મમ્મી, મમ્મી. હા, 1 મિનિટ ઊભી રહે બેટા, આવું છું. ઠીક છે મમ્મી, કોલેજ માટે મોડું થાય છે, હું જઉં છું. અરે ઊભી રહે, 2 ઇડલી ખાઈને પછી જતી રહેજે. ના, નથી જોઈતી, હું કોલેજમાં જ ખાઈ લઈશ. એવી કોઈ જરૂર નથી. ચલ નાસ્તો કરીને જા. બેસ. મમ્મી, પીવા માટે પાણી આપો ને. હા, લાવું છું. બસ માં, હું જઉં છું. જેટલું મૂક્યું એટલું જ છે, ખાઈને જા. બસ માં, ટાઈમ થઈ ગયો. મમ્મી, મોડું થઈ ગયું, હું જાઉં છું. હા, સાચવીને જજે. હા. હલો, શું થયું? મારા ફોન પરથી ફોન કરીશ તો ઉઠાવીશ નહીં કે? પૈસા ઉધાર આપીને પાછા લેવા માટે બીજા નંબર ઉપરથી કોલ કરું કે તને? એવી વાત નથી, તમારા ફોનનો વિચાર જ કરતી હતી. આવી બહુ બધી વાર્તાઓ મેં સાંભળી છે. મારા પૈસા ક્યારે આપીશ તું, હે? જલ્દી આપવાની કોશિશ કરું છું. 2 વર્ષથી આ જ વાર્તા સાંભળું છું. 5 લાખ ઉધાર લઈને હવે વ્યાજ સાથે 7 લાખ થઈ ગયા છે. અત્યાર સુધી એક ફૂટી કોડી પણ નથી આપી. જો આવું ચાલશે તો હું શું કરું? ના ના, મને બસ 1 મહિનાનો સમય આપો, વ્યાજ સાથે પાછા આપી દઈશ. આ વાર્તા કોઈ બીજાને જઈને સંભળાય, ઠીક છે? 1 અઠવાડિયું આપું છું. એના પછી ઉધાર લીધેલા બધા પૈસા આપી દેવા પડશે. અને જો નહીં આપ્યા તો હું તને કંઈ નહીં કરું. તારી છોકરીએ નવી કોલેજ જોઈન કરી છે ને, એને ઉઠાવીને લઈ જઈશ હું. જ્યાં સુધી તું પૈસા નથી આપતી, એ મારી સાથે જ રહેશે. બાકી તારી મરજી. ગમે તેમ રીતે તમારા પૈસા પાછા આપી દઈશ. ફરીથી એ જ બોલે છે? અરે મને તે સમજી શું રાખ્યો છે, હે? બસ 7 દિવસનો ટાઈમ છે. ત્યાં સુધી જો પૈસા નહીં આપ્યા તો તારી છોકરીને ચોક્કસ ઉઠાવી અરે! લઈશ. ફોન બંધ કર. જરૂરિયાતમાં આની પાસે પૈસા લઈને ખૂબ મોટી ભૂલ કરી. કરજો ગળું કાપી નાખે છે, સાંભળ્યું તું? એ સાચું જ લાગે છે. આનો ફોન જોઈને જ મારો જીવ જાય છે. કહે છે મારી દીકરીને ઉપાડી લેશે. હવે હું શું કરીશ? આ માણસ તો જેવું કહે એવું કરશે. એના વિશે જાણ્યા વગર જ મેં કરજો લઈ લીધો. 1 અઠવાડિયામાં આના પૈસા પાછા કેવી રીતે આપીશ? આ પણ જરૂરિયાતના સમયે ફોન જ ન ઉપાડે. હા, શું થયું? તે ફોન કર્યો તો? અરે અહીંયા બહુ કામ હતું મારે, એટલે હું ફોન ઉઠાવી ન શક્યો. બોલ, શું કામ છે? સાંભળો જી, આપણે જ્યાંથી કરજો લીધો એણે ફોન કર્યો તો. વ્યાજ સાથે મળીને 7 લાખ હમણાં જ જોઈએ છે કહેતો હતો. એ તો એવું જ બોલશે ને. જેવા થોડા પૈસા આવશે, થોડા ભેગા કરીને એને આપી દઈશ. પણ એ કહે છે બધા પૈસા હમણાં ને હમણાં જોઈએ, નહીં તો કહેતો હતો કે આપણી છોકરીને ઉપાડી લે છે. એણે એવું કીધું?
શું આપણે તરત જઈને એના ઉપર એક પોલીસ કમ્પ્લેન કરી લઈએ? પોલીસ સ્ટેશન ગયો તો ભૂલ આપણી ઉપર આવી જશે. પોલીસ તો અમીર લોકોને જ સપોર્ટ કરશે ને. એ તો પૈસા આપીને પ્રોબ્લેમ સેટલ કરી નાખશે. આપણા માટે આ સારું નથી. તો હવે આપણે શું કરવું જોઈએ? મને તો કંઈ ખબર નથી પડતી. એક અઠવાડિયામાં 7 લાખ કેમ જમા કરીશું? તારી પાસે કોઈ ઘરેણાં છે કે? બધા ઘરેણાં ગીરવી મૂક્યા છે ને. સારું સારું, થોડો મને ટાઈમ આપ. મારે થોડું વિચારવું તો પડશે ને. ઠીક છે, આપણી પાસે ટાઈમ નથી, ફટાફટ કંઈ કરજો. હા સારું. સમજાતું નથી કે હવે શું કરું. બસ આ વિદેશમાં બેસીને આરામથી વાત કરે છે. અહીંયા રહીને તો હું જ હેરાન થઉં છું ને. સમજાતું નથી કે હવે આને કેવી રીતે ખતમ કરું. હે ભગવાન, બસ તમે જ મારો સાથ આપો. આજથી તમારા બધા દુઃખ દૂર થશે. હું તમારા ઘરમાં આવીશ ને તો તમને દુનિયાનું બધું સુખ મળશે. જો એ ભાગ્ય તમારે મેળવવું હોય તો મારા નંબર ઉપર સંપર્ક કરો. શું આ બાબાજીને આપણા ઘરે બોલાવું? કહી રહ્યા છે કે એમના આવવાથી ભાગ્ય ખુલી જશે. જો એમના આવવાથી તકલીફનું સમાધાન મળી જાય તો સારું જ છે ને. ચલો સારું છે, આ નંબર પર કોલ કરીને એમને ઘરે બોલાવું. હેલો. નમસ્કાર, હું સ્વામીજી શક્તિજી વાત કરું છું. તમે કોણ છો? બાબાજી, મારું નામ ભારતી છે. બોલો ને, તમારી સમસ્યા શું છે? મારી તકલીફ ફોનમાં નહીં કહી શકું બાબાજી. શું હું તમને આવીને મળી શકું? ના માં, મને મળવા આટલા દૂર આવવાની તમારે જરૂર નથી. હું આવીશ. મારા આવવાથી તમારા ઘરની બધી સમસ્યા દૂર થઈ જશે. સારી વાત છે બાબાજી, આવો. તમારા ઘરનું એડ્રેસ મને વોટ્સએપ કરી દો. હું તમારા ઘરે આવી જઈશ. ઠીક છે બાબાજી, હું હમણાં મોકલી આપું છું. ઠીક છે. બાબાજી, તમે? હા, હું છું. આ એડ્રેસ ઉપર હું આવી ગયો. હવે મારી સાથે બહાર ઉભા રહીને વાત કરશો? અરે માફ કરજો, આવો અંદર આવો. આવો બાબાજી, બેસો ને. શું હું તમારા પીવા માટે કંઈક લઈને આવું? મારા માટે થોડું ઠંડુ પાણી લેતા આવજો. આલો બાબાજી. હું બહારની ગરમીમાંથી આવ્યો અને તમે ઠંડુ પાણી આપ્યું, બહુ સારું લાગ્યું. બોલો, તમારી સમસ્યા શું છે? બાબાજી, હમણાં હું એક ખૂબ મોટી મુશ્કેલીમાં છું. પહેલા તમે અહીંયા આવીને બેસો ને. વાંધો નહીં બાબાજી, હું ઊભી છું. મને ખોટું નહીં લાગે, તમે બેસો ને. હા સારું. તમને જોઈને જ ખબર પડે છે કે તમે બહુ મોટી સમસ્યામાં છો. તમે કોઈ મોટી સમસ્યામાં છો એવું તમે કીધું તું ને. મને બધું જ કહો, હું તમારી સમસ્યાનો નિકાલ લાવી શકું છું. બોલો. બાબાજી, આ ઘરને અમે ઓળખીતા લોકો પાસેથી પૈસા લઈને લીધું હતું. અમુક લોકોનો કરજો ચૂકવી દીધો. ખાલી એક માણસનો કરજો બાકી રહ્યો છે. એ હવે અમને ખૂબ હેરાન કરે છે. જેણે પૈસા આપ્યા તેનો અવાજ બંધ કરી દઉં કે પછી તેને જ બંધ કરી દઉં? નહીં તો તમને ખજાનો મળી જાય એવું કરું? ના, એમને કંઈ કરવાની જરૂર નથી. અને હમણાં તમે કંઈ બોલ્યા ને? હા, ખજાનો. ખજાના વિશે કંઈ કીધું ને? એ શું છે બાબાજી? દરેક વ્યક્તિના નસીબમાં એક ખજાનો હોય છે, પણ ત્યાં સુધી પહોંચવા કોઈ જાતે નથી વિચારતું. હવે તમને ખજાનો મળવાનો સમય આવ્યો છે. તમારો ખજાનો ક્યાં છે એ આપણે શોધીશું ને તો એ જરૂર મળશે. એવું કે બાબાજી, તમે સાચું કહો છો? હા, સાચું કહું છું. તમારી જોડે ખોટું બોલવાથી મને શું મળશે? આ ખજાનો મેળવવા માટે અમારે શું કરવું પડશે? એક પૂજા કરવી પડશે. હા, એવું જ કરી લઈએ. આપણે વિચારીએ ત્યારે આ પૂજા નથી થઈ શકતી. મારે 3 દિવસ ઘરમાં રોકાવું પડશે. દરરોજ રાત્રે પૂજા કરવી પડશે. ત્રીજા દિવસે મોટી પૂજા કરવી પડશે.
એ કર્યા પછી તમને ખજાનો જરૂર મળશે. ઠીક છે બાબાજી, તમે જે પૂજા કરવાના છો એની તૈયારી થઈ જશે. જલ્દી કરો. ઠીક છે બાબાજી, તમે થોડો ચા નાસ્તો કરો ને. શું બનાવ્યું છે? ઇડલી બનાવી હતી બાબાજી. સારું, મને 2 ઇડલી આપી દો. ઠીક છે બાબાજી, લઈને આવું. જલ્દી લાવો ને, મને અંદરથી ભૂખ લાગે છે બેન. આલો બાબાજી, જમો. ઇડલી તો એકદમ માખણ જેવી છે. ધન્યવાદ બાબાજી. હજી ઇડલી લાવું કે? ના ના, બસ આટલું જ. કેમ બાબાજી, ઇડલી સારી ન લાગી? ના ના, તમારા હાથે બનાવી તો કેવી રીતે સ્વાદિષ્ટ નહીં હોય. બહુ સરસ છે. પણ હું સવારે 2 જ ઇડલી ખાઉં છું. હું ડાયટ પર છું. તો ઠીક છે બાબાજી. એ ઠીક છે. તમે ખાધું કે નહીં? ના, હજી સુધી નહીં. હજુ નથી ખાધું? અરે 10 વાગી ગયા છે. સમયસર ખાવાનું, નહીં તો હેલ્થ ખરાબ થઈ જશે. ઠીક છે બાબાજી, હું હમણાં જમી લઉં છું. સારું, હું હાથ ધોયા પછી સોફા પર બેસું છું. તમે ખાઈને ત્યાં આવી જાઓ. હા સારું. મેં વિચાર્યું કે આ બહુ અમીર લોકોનું ઘર લાગે છે, પણ આ લોકો તો બહુ મુશ્કેલીમાં લાગે છે. હવે શું કરું? આની પાસે તો ખજાનો છે એવું કીધું છે. કેવી રીતે કરીશ? આ ખજાનાના બહાને હું કંઈ મેનેજ કરી શકીશ? હવે આ 3 દિવસની પૂજાનું કામ છે ને, આની પાસેથી મોટી રકમ લઈને રફુ ચક્કર. એનાથી વધારે મારે કંઈ એક્સપેક્ટ નથી કરવાનું. જેટલું મળ્યું એ લઈને અહીંયાથી ભાગી જવાનું. કેમ આટલું જલ્દી જમી લીધું તમે? હા, જમી લીધું બાબાજી. મારા આરામ માટે રૂમ કયો છે? આવો ને, હું તમને રૂમ દેખાડું. સારું. તમે આ રૂમમાં રહી લો. આ કોનો બેડરૂમ છે? આ મારી દીકરીનો રૂમ છે. તમારી દીકરીનો? તમે બતાવ્યું નહીં. તમારા દીકરી છે? હા, તમે પૂછ્યું નહોતું. સારું સારું, ઠીક છે. અચ્છા, તમારી દીકરી અત્યારે ક્યાં છે? હા, એ હમણાં જ કોલેજ માટે ગઈ છે. શું કીધું? કોલેજની ઉંમરની તમારી દીકરી છે? હા બાબાજી. અચ્છા, એમ છે. તમને જોવાથી એલકેજીની જે માતાઓ હોય ને તેવા દેખાવ છો તમે. તમારે એટલી મોટી દીકરી છે? ખરેખર વિશ્વાસ નથી થતો. અચ્છા, તમારા સ્ટ્રક્ચરનું સિક્રેટ બતાવો. તમે પણ બાબાજી. સારું, હું થોડી વાર અહીંયા આરામ કરી લઈશ. બપોરે ખાવાનું બનાવો એટલે મને કહેજો, હું આવી જઈશ. હા સારું બાબાજી. બાબાજી, તમને કંઈ જોઈએ તો કહેજો, હું લાવી આપીશ. હા ઠીક છે. બાબાજી આવ્યા છે, એમના માટે આજે કંઈ સ્પેશિયલ બનાવીને ખુશ કરી દઉં. શું બનાવું? હું દહીં ભાત બનાવું કે? દહીં ભાત જુદી રીતે બનાવીને સરપ્રાઈઝ કરું. અરે આ શું? બાબાજી તો સૂઈ ગયા છે. હવે એમને કેમ જગાડું? ઊંઘમાંથી ઉઠશે તો એમને ગુસ્સો આવે ને શ્રાપ આપશે તો? પહેલેથી જ 2 વાગ્યા છે. હજી પણ નહીં ઉઠાડું તો ખોટું થઈ જશે. ઉઠાડીને જોઉં છું. બાબાજી, બાબાજી. અરે, બાબાજી તો ઘસઘસાટ ઊંઘે છે. જો અડીને ઉઠાડીશ તો ગુસ્સે થશે કે? હવે કોઈ બીજો રસ્તો પણ નથી. અડીને ઉઠાડું છું. બાબાજી, બાબાજી. શું થયું? શું વાત છે? હા, એ 2 વાગ્યા છે. જમવાનું તૈયાર છે, તમે આવી જાવ તો. ઓહ, 2 વાગી ગયા. સમય કેટલો જલ્દી દોડે છે. સારું, હું આવું છું, તમે જાઓ. ઠીક છે બાબાજી. આલો બાબાજી, જમી લો. બાપરે, ટેસ્ટ બહુ જ સરસ છે. સુપર સુપર. તમે જો દરરોજ આવું કરશો ને તો હું અહીંયા જ રહી જઈશ. એમાં શું છે બાબાજી, તમે અહીં જ રહો. હું તમારી સંભાળ રાખીશ.
તમે બેસીને ખાઓ ને. પહેલા તમે જમો બાબાજી, હું પછી ખાઈ લઈશ. જી, મારા માટે બહુ મહેનતથી બનાવ્યું તમે. તમને ઊભા રાખીને ખાઓ તો એ સારું લાગે. તમે પણ મારી સાથે બેસીને ખાઓ તો સારું લાગશે. ઠીક છે બાબાજી. બાબાજી. હા, આવો ને, બેસો ને. આજથી તમારી પૂજા હું સ્ટાર્ટ કરી દઈશ. ઠીક છે બાબાજી. પૂજા માટે શું શું જોઈએ તમે કહી દો, હું લઈ આવું. આ લિસ્ટમાં જે વસ્તુઓ છે ને તે લઈને આવો. જોજો એક પણ વસ્તુ મિસ ના કરતા. ઠીક છે બાબાજી. એ ઠીક છે. તમારા હસબન્ડને ફોરેન ગયે કેટલો સમય થયો છે? એમને વિદેશ ગયે 2 વર્ષ થવા આવ્યા બાબાજી. 2 વર્ષ તમે આમ જ એકલા રહો છો કે? હા હા બાબાજી. તમે એકલા આમ કેમ રહો છો હું તો વિચારી જ નથી શકતો. કેમ બાબાજી, એમ કેમ કહો છો? લાઈફમાં એકલા રહેવું બહુ મુશ્કેલ કામ છે. એમાં પણ તમારા જેવી યુવાન સ્ત્રી જો એકલી રહે તો બહુ મુશ્કેલી થઈ જાય છે. હા બાબાજી, પણ શું કરીએ, અમારા ઘરમાં એટલી તકલીફ છે બાબાજી કે મારા પતિને વિદેશ સુધી જઈને કામ કરવું પડે છે. હું બીજું શું કરી શકું કહો? એકલા જ રહેવું પડશે ને. તમે જે કહો છો એ પણ સાચું છે. એકલા રહીને જિંદગીમાં જે મુશ્કેલી આવશે ને તો જ આપણે ઉપર આવીશું. મમ્મી આવ બેટા. બાબાજી આ કોણ છે, ઓળખી? દેખાવમાં તમારા જેવી જ છે. દીકરી છે ને તમારી? અરે તમને કેમ ખબર? ચહેરો જોઈને ખબર પડી જાય છે. શક્તિ બાબા વિશે ડેલી ટીવીમાં જોઈએ છીએ ને, એ જ છે આ. અચ્છા, નમસ્તે બાબાજી. મારી પ્રાર્થના દીર્ઘાયુષ્યમાન ભવ. ઠીક છે, તું જઈને ફ્રેશ થા, હું આવું છું. હા ઠીક છે માં. અચ્છા, તમારી દીકરીની ઉંમર શું છે? હવે 18 વર્ષની થઈ ચૂકી છે. કોલેજમાં અભ્યાસ કરે છે. સારું. તમે ને તમારી દીકરી રાત્રે પૂજામાં આવી જજો. આ પૂજામાં જ ઘરમાં જે ખજાનો છે ને તેને મળવાની સંભાવના છે. સારું બાબાજી. સારું, હું અત્યારે જઈને થોડો રેસ્ટ કરી લઉં છું. રાત્રે આપણે પૂજામાં મળીશું. ઠીક છે બાબાજી. ઓમ એમ ક્લેમ આ આ આ અહીંયા જે ખજાનો છે ને મને દેખાઈ રહ્યો છે. અચ્છા, ક્યાં છે બાબાજી? બતાઈશ, થોડી રાહ જુઓ. પહેલા મેં જે પૂજા કરીને એનું પાણી તમે બંને પીજો. હા. તું જઈને સૂઈ જા બેટા. માં, બાબાજીની વાત માન બેટા, તું સૂઈ જા. ખાલી ઠીક છે, તમે માં? જ અહીંયા બેસો ને. ઠીક છે બાબાજી. અચ્છા, ધ્યાનથી સાંભળો. ખજાનો અહીંયા જ ક્યાંક છે. એ જે જગ્યાએ છે એ જગ્યાને જો આપણે ઓળખી જઈએ તો બીજી એક પૂજા કરવી પડશે. એ પૂજાને પૂર્ણ કરવા માટે મારે તમારી દીકરીને અહીંયા બેસાડવી પડશે. શું કીધું બાબાજી? મારી દીકરી સાથે પૂજા કરવાની છે? આ પૂજામાં જે સ્ત્રીને બેસાડીએ ને એ કન્યા હોવી જોઈએ. ત્યારે જે ખજાનો ક્યાં છે આપણને ખબર પડશે. અને એટલા માટે જ આવતીકાલે તમારી દીકરીને બેસાડીને હું એ પૂજા પૂરી કરીશ. તમારી દીકરીના બેડરૂમમાં જ એ પૂજા કરવી પડશે. તમારી દીકરીને આ સમજાવીને આવતીકાલે રાત્રે એને ત્યાં મોકલજો. એવું છે કે? તો ઠીક છે બાબાજી. ઉત્સાહમાં આવીને તમારી દીકરીને આ વાત ના કરો. કાલે સવારે જ તમારી દીકરીને આ વાત કરીને એને આ બીજી પૂજા માટે મોકલી આપજો. પૂજા પૂર્ણ થતાં જ એ ખજાનો મળી જશે. સારું બાબાજી, ગમે તે રીતે ખજાનો મળી જાય તો સારું છે. ઓમ ક્લીમ મહાકાળી જય ચામુંડેશ્વરી નમઃ.
ઓમ. હવે તમે જાઓ, કાલે મળીશું. ઠીક છે બાબાજી. ઓમ ह्रीं क्रीं મહાકાળી જય ચામુંડેશ્વરી નમઃ. એકદમ ફ્રેશ કન્યા છે. જો આની સાથે હું એકલો સમય વિતાવું તો મને વધારે શક્તિ મળશે. મારું આયુષ્ય પણ વધશે. એટલા માટે આ પૂજા મારે બહુ ધ્યાનથી કરવી પડશે. જો 9 કન્યાઓ સાથે જ આ કાર્ય જો હું કરી શકું ને તો મને ઘણી શક્તિ મળશે. એના પછી હું બધી જ શક્તિના કામ પણ સરળતાથી કરી શકીશ. હું જે ઈચ્છીશ બધું જ કરી શકીશ. એના માટે જ હું આને પહેલો શિકાર બનાવી દઈશ. બાબાજી, હા, આવો, બેસો. ઓમ ह्रीं क्रीं ઓમ ह्रीं क्रीं મહાકાળી ચામુંડેશ્વરી. આ પૂજા ખતમ થાય એ પછી એ ખજાનો મને બતાવો. આને લઈ લો. હમ, થોડી વારમાં જ મારી ગેમ વર્કઆઉટ થશે. ઓમ ह्रीं क्रीं જય કાલી ચામુંડેશ્વરી. હા, આ કેમ આમ આવે છે? પૂજા થઈ ગઈ કે બેટા? પૂજા ખતમ નથી થઈ. એને ખતમ કરી દીધો મેં. શું કહે છે? બોલ, સીધે સીધું બોલ. મેં એને મારી નાખ્યો. હા, શું કીધું? બાબાજીને મારી નાખ્યા? હે ભગવાન! હા હા, હે ભગવાન! હા, કેમ કર્યું તે? બાબાજીનું ખૂન કેમ કર્યું? એણે મારો બળાત્કાર કરવાની કોશિશ કરી એટલે મારી દીધો. હે ભગવાન, શું કહે છે? ક્યાં જાય છે તું? પોલીસ સ્ટેશન જઈને સાચું બોલીને સરેન્ડર કરવાની. હે ભગવાન, ખજાનાના ચક્કરમાં મારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી. હવે હું શું કરું? અરે ઊભી રહે.